વર્ચસ્વ અને સત્તા માટેની લડાઈ સામાન્ય રીતે રાજકારણનો ખેલ છે, પણ ગુજરાતમાં આ લડાઈ અત્યારે ધર્મના અખાડામાં લડાઈ રહી છે। ગિરનારના અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થયા અને તેની સાથે જ સાધુઓની બે છાવણી આમને સામને આવી ગઈ। આક્ષેપ પ્રત્યાક્ષેપના વમળમાં જૂના વિવાદના ઈંધણનું મિશ્રણ થયું અને એની સાથે જ એવો ભડકો થયો કે એની જ્વાળાઓથી રાજકારણ પણ અલિપ્ત ન રહી શક્યું। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો, અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ, અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? જેવા અમે નથી। તું ભગવા કપડા પહેરીને તાને શરમ આવી જોઈએ। તું જુનાગઢ આવ્યો, જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો? આવા આક્ષેપ પ્રત્યાક્ષેપ આમ તો રાજકારણીઓની તાસીર હોય છે, પણ હાલ જૂનાગઢ મંદિરના વિવાદમાં સંતો અને રાજકારણીઓ સામસામે છે। ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરી 10 દિવસ પહેલા બ્રહ્મલીન થયા અને એ સાથે જ સંતોના બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ। ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ભવનાથ મંદિરના મહંત હરિગીરી પર આરોપ કર્યા। જો કે સંતોની આ લડાઈમાં વચ્ચે આવી ગયા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા। તેમણે સાધુઓને આ વિવાદ પર પૂર્ણ વિરામ મૂકવાની સલાહ આપી અને આ સલાહના કારણે વિવાદ વધુ ભડક્યો। એવો ભડકો થયો કે મૂળ વિવાદની દિશા જ બદલાઈ ગઈ। મહેશગીરીને કોટેચાની સલાહ ન ગમી અને કોટેચાને મહેશગીરીનો જવાબ ન પચ્યો। આ લડાઈ સીધી તુકારા પર આવી ગઈ। બાજુ રો કોકડ ચાલુ છે, એક બાજુ રો કોકડ સેવકો રોતા હતા અને આ બે જગ્યા લખાવી દેવા માટે થઈને મહેશગીરીએ જે કામ કર્યું ને એ કોઈ ક્રિમિનલ માણસ કરે, જેને લેવા દેવા નથી। તનસુખગીરી બાપુની સેવા કોઈ દી નથી કરી, પૂછવા નથી ગયો અને રાતોરાત તમને કોણે સલાહ આપી? અને રાતોરાત 8-10 જણા ગોકુલ હોસ્પિટલમાં ઘરી અને વિડીયો શૂટિંગ ઉતારીને બાપાના અંગૂઠા મારી આવ્યા। આ વાત મને ન ગમી। जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है, क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો, અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ, અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? મહેશગીરીએ કોટેચા પર ગંભીર આક્ષેપોની વણઝાર કરી નાખી। કોટેચા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। ડેપ્યુટી મેયર તરીકેના તેમના કાર્યકાળમાં જૂનાગઢ અને ગિરનારની આસપાસના વિકાસ પર સવાલ ઉઠાવ્યા। મહેશગીરીએ સવાલ કર્યો કે પૂરી શાક વેચતી વ્યક્તિ બંગલા કેવી રીતે બનાવી શકે, જેની સામે કોટેચાએ જૂનાગઢમાં વિકાસના કામો ગણાવી દીધા। ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો। મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે। ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા ને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા। મારી મગજ ના ફેરવતું, એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો। આ જુનાગઢનું સત્યાનાશ થયું છે, એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે। પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય। જુનાગઢના વિકાસના કામ તે કર્યા। તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો, તે બનાવ્યો જ। રોપવે તે બનાવ્યો જ। 350 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા જ। નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે, તે કર્યા। તું એમ કે ગિરિયો હીરો ને કામમાં જીરો? સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી। વાર પલટવારનો આ સિલસિલો અહીંથી જ ન અટક્યો। મહેશગીરીએ કોટેચા પર ભવનાથ મંદિરને હડપવાનો આક્ષેપ કર્યો અને તેમણે કાગળ દેખાડ્યા, જેમાં દાવો કર્યો કે કોટેચા ભવનાથના ટ્રસ્ટી બનવા માંગે છે। બીજી તરફ કોટેચાએ દાવો કર્યો કે મંદિરના ટ્રસ્ટે તેમને કમિટીમાં આવવા આમંત્રણ આપ્યું હતું। જો આજે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી। આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે,
આ હડપવાની તૈયારી કરેલી. ભવનાથની ટોટલ 56 એકર જગ્યા છે ને, 68 એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે. ત્યાં માં શૈલજા છે. શૈલજામાને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન સોંપવામાં આવ્યું. અમને રિક્વેસ્ટ કરીને બાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી, સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રિનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. મહેશ ગીરીએ જ્યાં કોટેચા પર ભવનાથ મંદિરને હડપવાનો આરોપ લગાવ્યો, ત્યાં કોટેચાએ દાવો કર્યો કે મહેશ ગીરીએ ભૂતનાથ મંદિર પચાવી પાડ્યું છે. તેમના પર જૈન સમુદાય વિરુદ્ધ હિંસક વલણ અપનાવવાનો પણ આરોપ લગાવાયો. તેમણે એવો પણ દાવો કર્યો કે મહેશ ગીરીને દિલ્હીથી કાઢી મુકાતા એ જૂનાગઢ આવ્યા છે. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે. પછી દિલ્હી જઈને સાંસદ થયો ને સાંસદ થઈને ભગવા કપડાં કાઢી નાખ્યા, પેન્ટ શર્ટ પહેરવા માંડ્યો, ત્યાં પણ તાગડધી ના કર્યા. ત્યાંના માણસોએ આને કાઢી મૂક્યો છે. શ્રી રવિશંકરના આશ્રમમાં પણ એને ખરાબ હાલત કરી છે. ત્યારે આ જૂનાગઢ આવ્યો. જૂનાગઢમાં આવીને ભૂતનાથ મંદિરનો કબજો કેમ લીધો એ પણ ખબર નથી, કારણ કે એ પણ 90 વર્ષની બુઢી મૂર્તિ હતી બાપુ. એ પવિત્ર એના કાગળ આને કેમ સાઇન કરાવ્યા? આમાં 4-5 જણા અને એમાં સરકારી વકીલ સહિતના લોકો પણ લાગે છે. કોટેચા અને મહેશ ગીરી વચ્ચેનો વિવાદ જ્યાં 2 વ્યક્તિ વચ્ચેની અંગત લડાઈ હોવાનું જણાવાય છે, ત્યાં વિવાદમાં એક નવો વળાંક પણ આવ્યો છે. બોટાદના ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષ ગીરીનો દાવો છે કે વિવાદના મૂળમાં 2 સાધુઓની લડાઈ નથી, પણ આ સદ્ધર અને પછાત વર્ગના સાધુઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ છે. તેમણે દાવો પણ કર્યો કે કોઈના ખભે બંદૂક મૂકીને કોઈ ફોડી રહ્યું છે. ખરેખર આ યુદ્ધની, આ લડાઈની, આ સંઘર્ષની, આ માનસિક સ્પર્ધાની વાતની શરૂઆત ઉજ્જૈનના કુંભ મેળામાંથી થાય છે. અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. એક સંત અને રાજકારણી જે આમને સામને આવી ગયા, ત્યાં સરકાર તરફથી આ અંગે સત્તાવાર કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ બાબતને ધાર્મિક જગ્યાનો વિવાદ ગણાવી સાધુ સંતોને તેનાથી દૂર રહેવાની સલાહ જરૂર આપી. સાથે જ સાધુઓને તેમનું કામ પણ યાદ અપાવ્યું. આખો પ્રશ્ન છે એ એક ધાર્મિક જગ્યા બાબતનો છે, અને એમાં જે સંતો એ એમાં પણ ક્યાંક પેલા જે સંતોને તો શું હોય, સેવાનું કાર્ય હોય, ધર્મનું કાર્ય હોય, એના બદલે પોતાનો ઈગો સંતોષવા માટે અથવા તો પોતે કંઈક મેળવવાના ઈરાદાથી હવે ધાર્મિક જગ્યાઓનો ક્યાંક ઉપયોગ થાય છે. વિવાદ વકરતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું અને મહંતની ગેરહાજરીમાં ગિરનારના અંબાજી મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરી દેવાઈ. કલેક્ટરે એવો પણ દાવો કર્યો કે હરિગીરી બાપુ સામે મહેશ ગીરીના આરોપોમાં તપાસ ચાલી રહી છે. આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે. એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે, અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ 3 મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. ધાર્મિક અને રાજકીય અગ્રણીએ એકબીજા સામે ગંભીર આરોપ કર્યા છે, ત્યારે નજીકના સમયમાં આ વિવાદ શમી જાય એવી શક્યતા ઓછી છે. જે રીતે અને જે હદે બંને પક્ષે એકબીજાની સામે આરોપો કર્યા છે એ પણ પોતાનામાં ઘણું બધું કહી જાય છે. ધર્મના ઓથાર હેઠળ સંપત્તિ અને વર્ચસ્વની લડાઈ કઈ હદે વકરતી હોય છે એ એનો બોલતો પુરાવો છે. હવે જોવાનું એ છે કે આ વિવાદમાં કોઈ ત્રીજી વ્યક્તિની એન્ટ્રી થાય છે કે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.